હાશ બહુ વાત તો થા ગરમી હો. ચકુ જજો પાણી ભર્યા માવલે. ઓય હા જો વિચારમાં પડી જી ચોખ્ખો હોય જી તું. કઈ નહીં થાય. કે હું વિચારતી હતી બોલ ને. હું એમ વિચારતી હતી કે તમે કોઈ દિન સાંભળ્યું છે એવું મા બાપ છોકરાથી કંટાળી ગયા હોય અને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોય? ના મેં આવું કોઈ દર વાપર્યું નહીં, પણ તું ચમ આજે આવો સવાલ કરે? છોકરોને એનો હોય તને જેટલી હેરાન કરતો હોય આપણને બહુ તોફાન કરતો હોય એમના પાસે આખી રાત મા બાપને જાગવું પડતું હોય તો આપણે એવું નહીં સાંભળ્યું કોઈ કે મા બાપ છોકરાને કંટાળી અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોય. તો પછી છોકરા મોટા થાય મા બાપને શું કરવા વૃદ્ધાશ્રમમાં મૂક્યા હતા? એવો તે મા બાપે શું ગુનો કર્યો છે કે છોકરાઓ વૃદ્ધાશ્રમમાં મૂક્યા મા બાપને? તારી વાત તો બધી સાચી પણ એમાં આપણે શું કરી શકીએ કે એમાં મા બાપનો શું હક? આપણે ભણાયા ગણાયા પરણાયા મોટા કર્યા અને એ લાયક બનાયા કે આપણા દુનિયામાં કોઈ દિવસ પાછા ના પડીએ. તો એમ નહીં સમજાતું કે છોકરા તમે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યો હતો. બાપ છોકરાને કંટાળીને કોઈ અનાથ આશ્રમમાં મૂકવા નહીં જતા, પણ એ છોકરા મા બાપથી કંટાળીને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા. અમુક ચકુ કેવું હોય ખબર? મા બાપનો છોકરો ગમતો હોય પણ અત્યારના છોકરોને એમનો મા બાપ નહીં ગમતો. તો મિત્રો તમે કોઈ દિવસ વિચાર્યું કે એક મા બાપ એક દીકરાથી કંટાળીને કુદાત એમના અનાથ આશ્રમમાં મૂકવા નથી જતા? તો દીકરા કેમ એવું કરે છે કે એમના મા બાપનો વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય? એમનો સંતાન ગમે તેવો હોય, લૂલો લંગરો ગમે તેવો હોય તો એમનો વાલો હોય. તો મા બાપ ગમે એટલો સારો હોય ને તો એમના સંતાનો તો વાલો હતો જ નહીં. તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. સારો લાગે હોય તો 20 પરિવારને શેર કરી દેજો. બાપ છે ધરતીના મોટા ભગવાન.